લુક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. આઈજો મેડમ. અસ્તન કાપડ છે આય મન કાલે સીવી ના લો આ પહેરવો છે. જો મંગુ, હું ગ્રાહકને 10 દાડાનો વાયદો કરું છું અને તું બીજા જ દાડા હું તને સીવી નાલ દઉં છું. તું પહેરીને પાછી આલી જઉં છું. આ બધું સારું ના કહેવાય. કોઈક દાડો ખોટના ખાડા છે આ. હું સારું ના લાગે આ તમારી દુકાન હોય છે, આપણું ઘર તો છે. કોણ મને જોવાનું હતું? હું તો કોઈ દિવસ અહીં આવતી નહીં પહેરી. ચમ આ પહેર્યું છે? હા આઈજુ તો અને સીવી નાખે. તને તો એમ છે કે તારા બાપાને કાપડની મિલ ચાલે છે અને મારે આ ટોટિયા હલાવવાની મિલ ચાલે છે, એટલે હું શિવ કરું તું પેર કરે. તને ખબર છે મારી મજૂરી કેટલી વધી જાય છે? ઓમો પહેલા મારે તારા માપનો બનાવવાનો, પછી પાછું તું પહેરી લઉં, પાછું અહીં દકડી દઉં, એટલે પછી મારા પાછા ગ્રાહકના માપનો બનાવવાનો. એટલે મારે ઠોક આખો દાડો મજૂરી ટોટિયા હલાય જ કરવાના. અને આ પહેરીને આવીશું યોગ જોઈ દે હમણાં મારી પત્તર ફાડી નાખશે. તું આ પહેરીને આવીશું આપણે ઘર આગાઈ ગયું તો લેવા. હા એટલે તો કહું છું હું જાઉં છું. જલ્દી સીવી કાઢજો. હા ને કાલે હું આજ પહેરી. જોયું દોસ્તો, આ મારું બૈરું. એને રોજ નવા ડ્રેસ પહેરવાના શોખ છે. અહીં હું સીવું એટલે અહીંથી ઉઠાઈને સીધી પહેરી જાય. એક દાડો પહેરી બધોનો દર્શન કરાવીને પાછી ડખડી જાય. આ બૈરોનો કપડો પહેરવાનો શોખ જિંદગીમાં ઓછું થવાનો નથી. અને બૈરો બધી વાતે ધરાય, બાકી લુગડોની બાબતમાં ના ધરાય. સીવા દો હવે મંગુના માપનો. ચાલીની કમર છે લગભગ. અલ્લાહ શ્રી. 7 hours later. હા ધારેણી આય મંગુ, કેમ છે? બસ મજામાં. નવો ડ્રેસ લઈ લાગુ છું ને પાછી. નવો જોઈને તારે તને ખબર તો છે આપણે એક વાર પહેરીએ પછી બીજી વખત પહેરતા જ નહીં. એ નવો જ પહેર્યો છે. હા કાપડ થોડું નબળું છે પણ ઠીક છે. મારે ઇમ્પોર્ટન્ટ છે. મંગુ, તો આ રોજ નવા ડ્રેસ પહેરે છે તો તારો વર્ક કરે છે શું? ઓ માય ગોડ, તને હજુ સુધી મેં કીધું નથી કે મારો હસબન્ડ કરે છે શું? તે ક્યાં કોઈ દિવસ વાત જ કરી છે? અરે એમની છે ને ટ્રેડિંગની કંપની છે. ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો બિઝનેસ છે એમનો. કરોડોમાં કમાતા હશે. પણ આપણે શું, મને તો દર મહિને 50-60 હજાર રૂપિયા આલ દે એટલે મારું ચાલે ખર્ચો. 50-60 હજાર રૂપિયા? હા, આપણે જોઈએ કેટલા. અને તને તો ખબર જ છે કે મારો મેઇન ખર્ચો છે ને ડ્રેસનો. કારણ કે હું એક વખત પહેરું ને પછી બીજી વખત ડ્રેસ પહેરતી નહીં. આમ તો હું માંગુ ને તો મને 1 લાખ રૂપિયા આલે, પણ મારે જરૂર નહીં. આ 50-60 હજારમાં મારો મહિનો નીકળી જાય છે. અને હા ધરેણ, તને કોઈ કોઈ મારો ડ્રેસ ગમી જાય ને તું માંગી લેવાનો. કેમ કે તને તો ખબર જ છે ને હું તો એક જ વખત પહેરું છું એક ડ્રેસ. તો તિજોરીઓમાં છે ને પડ્યા વડે છે. તું પહેરીશ, તું ખુશ થઈશ, તારો વટ પડશે. હા અને ચાલ હવે હું નીકળું છું. આ પેલી સવિતા છે ને એના ઘરે જવાનું છે. રોજ ફોન કરીને હેરાન કરે છે. મારા ઘેર આવો, ચા પીવા આવો, ચા પીવા. મને આમ છે ને કોઈના ઘેર જઈને આપણી બળાઈ કરવી, કે કરવું, માજોડ આટલું છે તેટલું મને બધું ગમતું જ નહીં. પણ એ બોલાય કરે છે તો જઈ આવો, આજે ચા પી આવો એના ત્યાં જઈને. ચાલ તો પછી મળીએ. હા મળીએ. ચાલ બાય. હા ડ્રેસ જોઈ તો કે છે. હા કહી દઈશ. આઈ મોટી લાખ રૂપિયાના પગારવાળી. The next day. હા ભાઈ, તમારો ડ્રેસ રેડી થઈ જવાનો છે. 2-3 દિવસમાં મળી જશે તમને. હા ચાલો. ઓકે. હા. ભાઈ તમે ડ્રેસ સીવો છો? અરે મેડમ, અમે ડ્રેસ સિવાય બીજું કશું સીવતા જ નથી. ડ્રેસ સીવું એ જ અમારું કામ છે. બેહો બેસો. જો ભાઈ આ એકદમ ઇમ્પોર્ટન્ટ કપડું છે. હું પહેલા જ્યાં સીવડાવતી હતી ને ત્યાં મારા એ લોકોએ 2-3 ડ્રેસ બગાડ્યા. પણ મને એક જણા અહીંયા તમારું શ્રી હરિનું નામ આપ્યું એટલે હું અહીંયા આવી. અને હા, આમાં ફૂમતાને બધું મૂકજો હો, કારણ કે મને બહુ ગમે છે ફૂમતાને. તમે જરાય ચિંતા ના કરો, તમારો ડ્રેસ હું જોરદાર જ બનાવી દઈશ. સારું ભાઈ. પણ સિલાઈ શું થશે?
અરે મેડમ, અરે સિલાઈ શું કરો છો? થોડી લૂંટી લેવાનો છું, મારા બંગલા બંધ થઈ જવાનો છે. એ જ વિઝ્યુઅલ જે આપણે અહીંયા માર્કેટમાં જે ભાવ ચાલે છે એ જ લઈએ છીએ. બાકી ડ્રેસની સિલાઈ માટે તમે જરાય ફિકર કરતા નહીં. હેડો તાર માપ લઈ લઈએ આપણે. મેં પહેલેથી મારા માપનો ડ્રેસ હું લઈને જ આવી છું ને મૂકેલો છે. એ જ પરફેક્ટ માપનો સીવજો. કશો વાંધો નહીં, મને તો કોઈ વાંધો જ નથી. આ તો શું પેલું માપ લઈએ ને તો પેલું પરફેક્ટ ફિટિંગ આવે. આમાં બૈરોની છે ને પેલી બોડી થોડીક આગા પાછી થતી રહેતી હોય એટલે શું માપો તો તકલીફ થઈ જાય. પણ વાંધો નથી, તમે જે માપનો ડ્રેસ લાયક છો તો હું માપ સીવી નાખી. બરાબર, ચિંતા ના. અને મને આ ડ્રેસ કેટલા દિવસે આપશો સીવીને? મિનિમમ 7 દિવસ તમારે લાગશે. 7 દિવસ થશે? એટલે આજે થયો સોમવાર. પણ ભાઈ મારે તો શુક્રવારે સાંજે લગ્નમાં પહેરવાનો છે આ ડ્રેસ. ઓહો, ચલો કોઈ વાંધો નહીં. તમે પહેલી વાર આવ્યા છો તો શું કહેવાય, ગ્રાહકને નારાજ તો કરાય નહીં. હું ટ્રાય કરીશ કે હું તમને શુક્રવારે પહોંચાડી દઉં, પણ સવારે આપીશ. હા, શુક્રવારે સવારે તમે લઈ જજો. બરાબર ભાઈ થઈ જશે ને? અરે બોલ્યા એટલે એમાં કોઈ ફરક જ ના પડે. સારું. હાજી. આવજો. હા, આ માપ લેવા દીધું હોત તો શું હતું? આ થોડુંક હું માપ લઈ લેતો, બીજું શું ભાઈ. બાકી કાપડ ઇમ્પોર્ટેડ છે. આ મંગુ જોઈ જઈ તો મને પહેર્યા વગર નહીં રહે. शैतान का नाम लिया और शैतान हाजिर. ચલો અસલ કાપડ છે, ફટાફટ આમ સીવી નાખો, તું પહેરી નાખું. જો મંગુ, તું આ તારા કપડાં પહેરવાના શોખ ઉપર બ્રેક માર. અરે ભાઈ, જ્યારે હોય તારે તું આ ગ્રાહકોનો કપડો લઈ જઈને પહેરીને પાછી દખડી દઉં છું. હવે આ કેસમાં થોડુંક અલગ છે. આમાં એવું છે કે આ ગ્રાહકને બહુ ઉતાવળ છે. શુક્રવારે હોજે લગ્ન છે એટલે શુક્રવારે સવારે મારે એને આપવાનું છે ને વચ્ચે રહ્યા છે 4-5 દાડા. હવે 4-5 દાડામાં મારે એને ડ્રેસ સીવીને આલવાનો છે. હવે મેડમ જો પાત્રો હોય તો વાંધો નથી, મારે ખાલી સિલાઈ આમ કરી ખોલીને ઉપર સિલાઈ બીજી મારી દેવાની. પણ આ મેડમ તો તારા કરતો હોય જાણો ભમ છે, ઊંધો તરજીવો. હવે હું તારા માટે સીવું અને પછી પાછું મારે આખું ખોલીને ફરીથી નવેસરથી ફિટિંગ કરીને સીવવાનું થાય એટલે બમણી મહેનત થઈ જાય. આ ડ્રેસ માટે તું કશું માથાકૂટ ના કરતી. હું માથાકૂટ ના કરતી ના. તમે આ સીવીને રાખો, હું તો આ ડ્રેસ પહેરવાની છું. 3 દિવસથી તમે મને કોઈ ડ્રેસ નહીં આલ્યો પહેરવા. 3 દિવસથી હું ઘરથી બહાર નહીં નીકળી. આ હાલ્લા પહેરવાનો વારો આવી ગયો મારો. લોકો હું મારી વાતો કરશે કે આ મંગુ જો બધા ડ્રેસ પતી જ જાખું. મારે કોઈ હોપડવું નહીં. તમે આ ડ્રેસ છે ને તૈયાર કરીને રાખજો, મારે આ જ પહેરવો છે. મંગુ, મારી મહેનત વધી જશે, તું સમજી યાર. આ તૈયાર કરીને રાખજો ને તો ઘેર ના આવતા. લાગ્યું છે ને ટનાટન. આજ તો કાળું ટપકું કરવું પડશે. જો પેલી રમલી છે ને એની હજુ બહુ ગુંડી છે. લાગી જઈ તો હું જાઉં બધાને બાળવા. ની પૂજા, પેલી ધારીણી બધાને બાળી નાખું. આ ડ્રેસ બતાવી. બાકી કાપડ મસ્ત છે નહીં? અને એના કરતા મારા વરનું આ ફિટિંગ કેટલું મસ્ત છે કાપડ કરતા. બાળિયાઓ બધાને જઈ. કેટલો સરસ ડ્રેસ છે. હોય છે ને મસ્ત ડ્રેસ. મંગુ, મારા સેમ ટુ સેમ ડ્રેસ લેવો છે. હા, મારા એક ઓળખીતાની દુકાન છે. ચાલ ને આપણે ત્યાં જઈએ અને કાપડ લઈ આવો. સેમ ટુ ડ્રેસ લેજો. અને એક બીજો છે ને એ હું તને પસંદ કરીને આલે. પછી તું જોજે તારો ચેવો વટ પડે છે. આમ પસંદગી ઉપર બી હોય ખબર. અને અમે પૈસા ખર્ચવા પડે તાણે આવો વટ પડે. એમને ના પડે. હું રોજ જુદા જુદા એમને નહીં પહેરતી. સારું, ચાલ આપણે જઈશું. હેડ ચાલ. ભાઈ મારો ડ્રેસ ક્યાં છે? તમારે ડ્રેસ તો સિવાય એમ તમારે ઉતાવળ હતી ને એટલે મેં ઉતાવળ કરી જ છે. તમારો ડ્રેસ ગાજ બટન આપ્યો છે. ગાજ બટન ક્યાં થાય છે? ગાજ બટન ગોધરા ના એ થોડુંક દૂર થાય છે. હા, તો જ્યાં ગાજ બટનમાં આપ્યો છે ને તો આપણે ત્યાં જઈએ લેવા. મળી જશે તમને. હું તમને હમણાં સાંજ સુધીમાં તો હું આપી દઈશ ડ્રેસ. તમારા ડ્રેસનું કાપડ આના જેવું જ હતું નહીં ને? ભાઈ આના જેવું નહીં, આ જ મારું કાપડ છે ને, આ જ મારો ડ્રેસ છે ભાઈ. હવે સાચે સાચું બોલ નહીં તો પોલીસ સ્ટેશન લઈ જાઉં છું. એવું જોયું?
આ તારા પાપે મારા ભોગવવાનું થાય છે. એટલે આ માર હસબન્ડ છે. અને આ મારું બૈરું છે. હસબન્ડ બૈરું આ તો મને એમ કહેતી હતી કે મારા વરને તો મોટી ટ્રેડિંગ કંપની છે, એનો માલ એક્સપોર્ટ થાય છે અને કરોડો રૂપિયા કમાય છે અને 50,000 તો મને કપડા લેવા એમ જ આપી દે છે. અચ્છા, તો માર્કેટમાં તમે ઓમ બળકા ફૂટો છો એમ ને? હે, આ ધંધો ખોટો છે? શરમ આવે છે તને? આ ધંધો કરે છે તારો ધણી એમ કહેતા? હે, આ ધંધામાં શું ખોટ છે? અરે તારે પાળ બનવો જોઈએ કે હું મજૂરી કરી, મહેનત કરી, પૈસા કમાઈને તને રાજી ખુશી રાખું છું. તારી કઈ જરૂરિયાતો મેં પૂરી નથી કરી. એસો આરામથી ગરબો રાખું છું. તારે તો ગર્વ લેવો જોઈએ. આખી દુનિયા મને જીતુ માસ્ટર તરીકે ઓળખે છે. ખબર પડે તને? આઈ પડી? ભૂલ થઈ જઈ બેન, હવે નહીં થાય આવી. અને કાઢ આ ડ્રેસ, એને લગન છે કરવો. આ તો મંગુ તું મારી બેનપણી છું ને એટલે જવા દઉં છું, નહીં તો બીજું કોઈ હોત તો ક્યારના જેલ ભેગા કરી દે. અને મંગુ તારા બધું ક્યાં કરવાની જરૂર છે? તારે ડ્રેસ જોઈતા હોય ને તો મારા લઈ જજે. મારા કબાટમાં બહુ પડ્યા છે જૂના, પહેરવા લઈ જજે. હા, તમે પેર પડ્યા હોય ને બચારોમાં કપાટમાં તો આલજો બિચારીને, એને બહુ જરૂર પડે છે. હવે ડ્રેસ કાઢજો, હાલ દો. ઇમ્પોર્ટેડ કાપડ વાળો છે એ તો સારું છે ને, તારા જેલમાં પહેરવા તારે કોમ લાગતો. રાઈટ હે ખાસ ચાલ. લઈ જજે મારા ડ્રેસ હો ને પહેરવા. જેલમાં જતા જતા બચી ગયો આજે. આ બૈરાના પાપે નવા ડ્રેસ પહેરવા જોઈએ છે રોજ. અરે દરજી શું તો કઈ ઘરનો સીવાનો પહેરવાનો હોય, આ લોકોનો પહેરીને જતો રહેવાનો હોય. મંગુ, હું ચા પીને આવું. હમણાં હવાર તો ગ્લાસ ભરીને ચા પીધી તમે, હવે પાછી ચા પીવાની? તને ખબર છે કે હું ચંદુભાઈની કેટલીની ચા ના પીવું તો સુધી મને મજા જ નથી. મને બધી ખબર છે. આ ચંદુભાઈના ત્યાં છે ને પેલી તમારી હગલીઓ આ જાય કરતી હોય ને એને હેલો હાય કરવો હોય છે તમારે, એટલા ચા પીવી છે. એવું કશું નથી યાર. ચા પીવા ના જાઉં? જાઓ પી આવો. આખો દાડો વેમ કર્યા કરું છું. જે મળ્યો ફોન, પેલી મારી બેનપણી કહેતી હતી ને કે આ ધણીઓનો છે ને બિલકુલ ભરોસો નહીં કરવાનો. એમાં આ મારો ધણી છે ને એનો તો થાય જ નહીં બિલકુલ ભરોસો. મને એને કીધું તું કે આ લોકો છે ને, આ ધણી લોકો એ છે ને એમના મોબાઈલમાં નંબરો ઊંધા નોમથી સેવ કરે. જાણવું છે તમારે કેવી રીતે સેવ કરે? ચંપા નોમ હોય ને ચંપા તો ચંપકલાલ, મધુ નોમ હોય ને મધુ તો મધુસૂદનભાઈ, પછી ગીતા હોય ને તો ગુરુભાઈ, આવા બધા નામથી સેવ કર. તમારા કરતા હોય તો ચેક કરી લેજો. હું તો આજે બધી ચંપલીઓને અને મથલીઓને હોધી કાઢું છું. લગાવવાની વાત નંબર એ રાખે, પેટર્નો ઓમ ને પેલા નંબરો એ ધ્યાન રાખવાનું. નહીં તો ખોલશો ચમના, મને ખબર છે. પણ 525255 જો ખુલી જ જો. ઓહો એ 33 આવું તો કઈ નામ હોતું હશે? મને તો એવું હતું કે ચંપકનું ચંપા હશે, પછી મગનભાઈનું મનીષા હશે, એવા બધા નામ વિચાર્યા હતા. પણ આ અમારો આદમી તો બધાથી ઉપર બુદ્ધિનો છે. જો એ 33 જેવું નંબર સેવ કર્યો છે, મતલબ એ મને એવું સમજાય છે કે મારામાં બુદ્ધિ નહીં. હવે જો આ એ 33 ને એ 36 ના કરી નાખું ને આજે તો મારું નામે મંગુ નહીં. હું કોમ બદલું? ઓ એ 33 તું તાર જાતને સમજશો? હું મારા વરને પટાવવા માંગે છે? મને બધી ખબર પડે છે. તો અહીંથી ઘેરથી એને જલ્દી ચમ નીકળે તને મળવા માટે. છોની મોની તારા ઘરમાં બેહી રહેજે, નહીં તો મારાથી બુરું કોઈ નહીં. તારું સુસુ તોડ નાખે જો મારા વરના અડીશ હતો. મારા વરને અડવાનું હું મારા વરને જોયો છે ને તોય તારી ઓખો ફોડ નાખી. આમ તારી ઓખોની ગોટીઓ કાઢીને આમ લકટીઓ રમીશ, લખટીઓ સમજી? તારા ઘરમાં છોન મોની બેહી રહેજે ને તો તારા ટોટિયા ભાગી નાખીશ, ટોટિયા સમજી? આ તારું સુસુ છે ને એ તોડી નાખીશ, તારા જાફરા આમ પકડીને ફેરવીને ફેંકી દે જો મારા.
તે જેટલું બધું બોલી જાય તો હું થઈ ગયું એક જ નંબર એવો હોય બીજો ના હોય કોઈ બીજો નંબર કરું કોઈ હારા નહીં એ કોઈ એમના ઉપર વિશ્વાસ ના કરાય મારી બેનપણી કહેતી હતી કે ધણીઓ ઉપર વિશ્વાસ નહીં કરવાનો અને મારા વાળો તો આ પછી હું સબ કરું કે ના કરું આવું નામ હોય ABC હવે આપણે શું માનવાનું A ઉપર નામ હશે B ઉપર હશે C ઉપર હશે આ તો હશે જ કો એના નામમાં ABC બધું આવતું હશે બોલો હું આને તો હું કરીશ તું ABC તું તો ચૂપ જ રહેતી નહીં તો તારું DFY બધું કાઢ નાખીશ જો આજ પછી મારા ધણીને મળી છે ને તો અને મને બધી ખબર છે કે તમે ચો મળો છો મેં તમને લોકોને જોયા છે આજ પછી જો મળી મારો વર છે ને મને ખબર આ ટિફિન ચમ ડબલ લઈ જાય હાડી તારું ડોજું ભરવા લઈ જાય છે જો મારા વરનું ખાધું છે ને તે તો તારા પેટમાંથી કાઢીને લઈ લે આ ઢોકળ્યો ને મેં બધું બનાવું છું દાળ ભાત ને બધું હાડી તું ચટ કરી જાય છે ને મારા વરનું બોડી આવું રહી જાય છે હાડી જાડી જઈશ તું બોલવાના લાયક જ નહીં તને બોલવા હે નહીં દઉં તું તો હાડી તારા તો નરકમાં જગ્યા બીજી વાર આવું મતલબ આ બી કોઈ ABC ભાઈ જ નીકળ્યું આવું હશે મતલબ ખબર પડી ગઈ તો શું કરે હજી ટ્રાય કરું ને મળી જશે એમાં તો કશું નથી બોસ મેડમ જેટલી હિંમત છે આદમીની મતલબ આદમીને દાઢ કાઢીને આવી દેવી જોઈએ એટલી હિંમત છે આને બોસે લખ્યું છે ને પાછું મેડમે લખ્યું છે આ તો ચોક્કસ છે એની હગલી જ છે હેલો કોણ જોયું નેકડી ને તું આ એરિયા જ છે હાડી તું મારા વરને લાઈનો મારે છે અને મારો વર તને લાઈન મારે છે તું તાર બોસ હેની બોસ તું બોસ હશે તારા ઘરની ઓય તો હું બોસ છું હું કહું ને એવું કરે હું કહું કે બેહી જા ઉપર ઊભો થાય તો તું ચૂપ થઈ જા હાડી મારા વરને તે નોકર બનાવી દીધો છે તું બોસ એટલે હેની બોસ છોની મોની મારા વરને છોડી દેજે તું જો ના એવું કર્યું ને તો તને તો હારી ફેટો મારી અને ગુજવાડ દે તો પતલી હશે ને તો જાડી કર દે જાડી હશે ને તો હવા કાઢ નાખે તારી હું એની બોસ બનું છું જીતુની ઘરવાળી કાલથી તારા જીતુને તારા ઘરે જ રાખજે અહીંયા મોકલવાની જરૂર નથી ઓકે મૂક ફોન મૂક હેલો સોરી મેડમ આ તો હાથ છે ને એમની બોસ હતી હવે હું કરું મંગુ હા ચાલ હેડ મારા ઓફિસ જવાનો ટાઈમ થયો બેગ લાય મારી એટલે હું નીકળું અહીંયા છે આ પેલી પડી આ પણ મારો મોબાઈલ મેં તમારો મોબાઈલ ચો મૂક્યો ચો ગયો એવું શીખાને છે આઈ જો તમે એક તે જલ્દી ભૂલી હા ચાલ હું જઉં છું હા હા જય શ્રી કૃષ્ણ તમારી મનપસંદની આજે વાનગીઓ બનાવી છે ને એમ? હા તમને ચાલ કઈ ખુશીમાં બસ એમ જ એમ જ? તમને ખમણ ભજીયા ને ખીર ને એવું બધું બહુ ભાવે ને આજે બધું જ આજે તો બહુ ખુશ લાગે છે પૂરી ને બધું હે ને મસ્ત બનાય ઓકે ઓકે ચાલ મારે મોડું થાય છે હા. હું પહોંચું ઓફિસ હા 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 બાય ટા આ બધું બનાવવું જ પડશે નહીં તો આ માણસ છે ને મને કૂટી નાખશે A few moments later. હા મને તો તાવ આવ્યો છે તારો તાઢિયો તાવ તો હું આજે કાઢી રાખે તે મારા મોબાઈલમાં હું મંતર કરી હતી
अच्छा कूने फोन કર્યા તા તે કૂને ફોન કર્યા તા માર તો તબિયત નથી હારી તારી તબિયત તો હું પૂરી કરી નાખે તે કૂને ફોન કરેલા કેટલા લોકોના ફોન આયા ને મને ગારો દીધી અને હું તો ઓફિસમાં જો ને મારી મેડમે જે મને લીધો છે અરે જતા મેં એમ ઓફ કરીને કહી દીધું કે ગેટની બહાર જતા રહો તમારી અહીં કોઈ જરૂર નથી ઓફિસની બહાર કાઢી મેલ્યો નોકરીથી પોણી જોવા દીધું બધા હા તે તમાર બોસ જોડે તમારું ચક્કર છે ને મને ખબર પડી જઈતી એનું ચક્કર છે અરે એ તો 48 વર્ષની ડોહી છે ડોહી આદમીનું કોઈ સ્ટેટસ જ નહીં રહ્યું 48 વર્ષની ડોહી જોડે ચાલુ થઈ ઓ તારી જુબાન સંભાળે ની તર એક માર તો ગોબો પાડ દે આરી ચોર ને ઉપરથી મારી પર ચોરી નાખું છું હવે ઘેર બેહીને મંજીરા વગાડે આ માણસ તો મતલબ ડોહી જ મળી મારામાં હું કોણ હતી અલા તમે મદલી જોડ જતા રહ્યા હોત ને તોય મને ખુશી થાત કે મારી ઉંમરની મને ટક્કર નહીં થશે પેલી ડોહીને એક ફેટ મારે તો મરી જશે હારી અલ્યા ભયા મારે તને લડવાનું હોય કે તું મને લડું છું અને ભૂલ તે કરીને ઉપરથી મને બોલું છું જેવો આદમી જા ડોહી જોડે ચાલુ થઈ ગયું ઓય હું મરી નહીં જો પોક નહીં મેં તને તાવ આવ્યો તો ચોજો તારો તાવ હે જા મને તાવ તો હુઈ જા સોની મની હુઈ જા મને તાવ કરતા દુઃખ વધારે છે કે મારો આદમી ડોહી જોડે ચાલુ તને ડોહીની પડી છે આઈ મારી નોકરીનું પોણી શું થઈ ગયું એનું તમને શરમ ના આવી એક ડોહી જોડે મોઢું કાળું કરતા ઓ સીધી રાજા મારી ઇજ્જતનું તો કઈ વિચારવું તું મારા ઉપર શક ના કરતી ની તર તને સૂતા છેડા દે તેમાં વેલા જતા રહેતા હતા તમે ઓફિસ અરે! ઓવર ટાઈમ કરતા હતા એ ડોહી જોડે હું ઓવર ટાઈમ અરે હું વેલો એટલા જતો તો કે રિક્ષાના પૈસા બસના બસમાં જાવ એટલે અરે તમારે ચો એવું કરવાની જરૂર હતી બોસ આખી તમારી હતી અલ્યા તારી મય શરમ જેવું હશે ઢોકણીમાં પોણી લઈને ડૂબીને મરી જા લો હવે શરમાઈ કરવું પડશે મારે તો ડોહી જોડે જતો ભગવાન ભાઈ મારામાં હું કમી છે પેલી મદલીમાં હું કમી છે પેલી કોકલીમાં હું કમી છે આ ડોહીમાં પૈસા બધું હોય કોઈ પૈસા ના લીધે મારો આદમી ઓ ભાઈ ઓનું તો ચાલુ રહે જિંદગી ભર ગમ્યું હોય તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને મોબાઈલ કોઈ દાડો બહીને હાથમાં ના આવે એનું ધ્યાન રાખજો નહીંતર મારી જેમ પોણી શું બની જાય નોકરીમાંથી અને તું પેલું બનાવવાની પૂરી ને એનું હું છું મારો તો સંસાર બગડી ગયો ને આને પૂરી ખાવી છે મારે જે રાઈ જવું પડશે હવે હું બાહુ બનવા દઉં છું ઓની શકની શક કરશે મને મારી નાખો મારી નાખે છે અકાળો જો આમ નામ કરું તો ઉજા સોની મની દાઈ મોબાઈલ તો લઈને જ જવું પડશે જેટલી બધી એક્ટિંગ કરી પડે બાપા બચી ગઈ આજ તો નહીં તો હાથ ચૂકની કોણીઓ ખાવી પડશે બજો બનાવમાંથી બચી ગઈ ખાવાનું બનાય મને ભૂખ લાગી છે મને તાવ આવી ગયો આ ડોહી જોડ ચાલુ છે આદમી મારો હવે ઘરમાં રહોડા સિવાય બીજું કશું કોમ રહ્યું નહીં